તો પાણી વાળો હેડા રાત ના એ પોણી વાળા તારા રાતે પોણા છે જાવ તો પડશે જ ને તાર એવું છે ઓય આ તો હારોડો તારે હું જઉં ભાવભાઈ ઘેર આવું નહીં તમારે ચમ મીટિંગ રાખીને આજ ખબર નહીં તમને એટલે મને તો કઈ ખબર નહીં તાર એટલે આજે મીટિંગ રાખી છો આગેવાના ઘેર પેલા કહેવા ના આવે હું તો પોણ જ માંડ્યો તો આ પાવડો ચો હતા ને એટલે પાવડો થઈ ગયો તાર હું તમે ભલા આદમી હાવ છો યાર હો એટલે હાય હાય પાવડો લીધા કે પાણી વાળો હેડા યાર પાવડો ચક પડી ગયો લાગે નક્કી હા તો હેડો હવે કશો તો નહીં હું કહું હા આપણા આગેવાનના ઘેર મીટિંગ રાખી છે આજે હા તે આપણે જવું પડશે ઈ કણ હેડો એટલે સને સુંદરીની મીટિંગ છે હે સુંદરીની મીટિંગ છે ના ના તો સની મીટિંગ છે મીટિંગ તો આપણે પેલા લાલિયાન મેરિયન હતો હા એને આપણે કોકને માર્યો એટલે હવે વચ્ચે વાત તો સાંભળી હતી કોઈ કે માર્યા તા ઈ તો બરોબર ઉએ પણ મીટિંગ નું તો કોઈ સમાચાર સાંભળ્યા નહીં આ તો કઈ ઈ મીટિંગ રાખવાની હતી હા એટલે આપણે જવાનું છે ઈ કણ નક્કી ઉએ હા તો હડો તાર આ તો હેડો હવે હડો હો. કોઈ પાવડો તો ખોઈ ના આયા હા હવે ચાલશે પાણી પાવાનું નહીં બોલો ચાલ છો વળતા ગોચ છાડો વિરુજી હા જો સૂંટણી હોય ને તારા આગેવાનો મન હોમેથી ઘરે લેવા આવે છે ઉએ અને આ ટાઈમે જો કીધું કોઈ ઈ તો ઘેર કીધું છે પણ અરે કીધું હોય તો મને સમાચાર મળ્યા વગર રહે જ નહીં સમજ્યા તમે ઘરવાળા વાત? ભૂલ કપા ઘરવાળા ભૂલી જાય છે આ તો જુઓ ગામના આગેવાન સારું કામ કરે છે ને એટલે આપણે આબા માંગે છે બરોબર નકે આજે ના આવા પાછા તમે શું માનો છો એટલે પણ આગેવાનનું તમે આ ચોપડી ભાજી નાખશો યાર તમે એટલું સમજ્યા સમજો જ કે નહીં. આમ તાકો આટલા વર્ષ એ આગેવાનમાં આવી સરપંચમાં આવી તું કોઈ દાડો ચોપો નખાય યાર સાચી નહીં વાત છે નખાયો. પણ હું શું કહું છું હા. ઘરે આવે ને તો મોનો સમજ્યા હા એ તો આવશે કોઈ જો જો તમે કેવા હોઈ રહ્યા છો જો તમે ખાલી જો હજી મીટિંગ રાખી છે હજી આ કોઈ તમે આવી આ તો તમે બોલાવા આયા ને હું આવું એ નહીં આગેવાન આવો આવો બેરુજી એટલે ઊભા થો આવો. તું યાર અરખાજી આવો ઓવે આવો, આયા. આવો. રામ રામ બેરુજી આવો ઓવે આવો આવો શાંતિ તો છે હજી ને કોઈ આવી બેહો. નહીં એટલે તમે આવો પછી બધા આવી કે એવું હો બતાણ બે બે હું ખાટો લાવું બોલો એટલે બે હે શું તમે ભાળો જ છો મારે પોણતમાં જવાનું હતું ને હા કોઈ તમે ભાળો છો કોઈ દેખાય તમને કોઈ દેખાય છે છોકરા પોણી પાજે હેટકી હેડ લ્યો વિરુજી પીવો પાણી હા લાવો અલ્યા ગુડ્ડુ શું અડધી રાત સુધી મીટિંગ રાખો છો ને કોઈ મીટિંગમાં ઠેકાણા લાગતા નહીં મને શની મીટિંગ છે હવે અડધી રાત તમને તો અડધી રાત જ લાગતી છે અત્યારે તો પોણતમાં જતો હતો ને રસ્તામાંથી પાછો વાળ્યા વિરુજીએ તે સારું કર્યું છે ને એ તમને મોય કેમ બોલાયેલા હતા હા પણ શું છે એ શોખ પાડીને વાત કરજો તમે તો મને ખબર પડે હવે શોક પાડવાના મીટિંગમાં કોઈ નહીં મારી વાત આપણો મીટિંગ ગણો જે ગણો હોય હા હું ખેતરમાં એરંડા હામા કરતો હતો મૂકો આવા કે અમારા એરંડા ઘટાવા હતા ને હા. મૂકો આવા ખાઈ જાય તો સારું એટલે હું એરંડા ફોડતો હતો ને વીરુજી આયા અચ્ચુબાના મને કી કોઈ વાત વાપડી હા મૂકો શું હતું હા. એટલે મારા ભાઈ મેરું ને લાલે બે જણા માર્યા એવા સમાચાર ડાયરેક્ટ એને મને એકણ આલ્યા ક્ષેત્રમાં હતો તે પછી હું વીરુજી એકણ મને ડાયરેક્ટ મેં વીરુજી ને હું બે જણા મેં જ્યાં કરે હા. મેરાના હા. બરાબર એટલે ઈકણ તો પાછા લાલા તો ઊંચા નાચા થઈ જાય તમે જો મને તો પાણી ના આલે ને મોચો ઉફરો કરી દીન ના બે હાદ્યું મૂકું કશો હતો નહીં ભાઈ તોય ભાઈ છે ને લેટ ગો કર્યું મેં તમારે તો રાખ તો તમે શું લેવા જાય અહીંયા એટલે પણ ભાઈ છે જાવું પડે ભાઈ તમે તો મોટા છો હું મોટો છું એટલો જ જ્યો તા એ હાચી વાત. મોટાના જીવ બળ ના ના સાંભળો એ મારી વાત હા તાણે તો ગયા હી રહ્યા એ બધો રાગ અમાર થઈ ગયો બરાબર હા તો બોલાઈ લાવો તમે મણીલાલ ને બોલાઈ લાવો મણીલાલ ને બોલાવી લાવજો પાછા નકર જો લાલિયાન મેરિયાન બોલાયા ને તો બધા ભેગા થશે ને તો ખબર છે ને તમને ટસકમ ટસકા ઉડશે અને હું તો જતો રહીશ હાલ જ કરી તમે બે જોણો બરોબર ઘરે નહીં જાવ હાલ બેહો તમે બેહો તઈ બેહો હું કોઈ આપડે કોઈ ઝઘડા નહીં કરાવા ના ના ઝઘડા તઈ નહીં બેહો કરવાના ભાઈ મણિલાલને બોલાઈને આવું હા તરત બોલાઈને આવજો તમે એ હાલ હો હા સરપંચ હા ભલે તમે મીટિંગ રાખી બરોબર હા. મણીલાલ ને વિરુજીને બોલાવી મેલ્યા છે હા પણ તમારા બે ભાઈ વાત તો નહીં કરી કે મીટિંગ છે તો હું તો એમ કહીને બેઠો છું એ તો હમણાં આવતા જ હશી વાત કરો વાત કરો. પણ નાની વાત તો હતો. અલ્યા, પણ શું? અલ્યા, પણ બેહો તમે હું ફોન કરી ના પાડી દઈશું નહીં આવે બસ હા તો ના પાડતો ન ભાઈ જો આપણને લાગે બીક તમારા બે ભાઈઓ માથા ભારે છે ખબર છે ને હું ફોન કરીને ના પાડું છું કે તમે બે જણા આવતા નહીં વાયકણ હું મારી રીતે બધું પટાઈ દઉં છું એ પટાઈ દેજો હાલો. ગળું હુકાઈ ગયું બોલો મેરું એમ કહો તમે અત્યારે બે જણા આવતા નહીં વાયકણ હો ના ના વાયકણ નહીં આવું એટલે આ પણ હું બધું મારી રીતે કરું છું તું લે ઉતવાડો થાય આટલો બધો હા ના નહીં આવું પાછો વળી જા
મેં ના પાડી છે નહીં આવે. એ હારતું થાય તો હું કાલે સવારે તને સમાચાર આલે બધા હો. એ કે હું તો અડધામાં આવી ગયો પાછો એમ કે હવે નહીં આ ના પાડી એટલે એ છોકરા પેલો કટલો વાય થઈ જાય પણ કટલામ તમારે શું શું ઈકણ કોઈ ખાઈ જવાનું હોય? થોડવા સાલે કટલું ખોલતા ખોલતા આ તો અચાનક ઝઘડો થઈ જાય ખબર છે ને. પણ આબાદ દ્યો ડોહાન હજી આબાદ દ્યો શું હતું શું નહીં એને તો પૂછવું પડશે કે નહીં આપણે સતી ડાયરેક્ટ તો કોઈને કજ્જો કરજે બધા. યા મહિલા ખેતરમાં ના જતા રહે સારું સારું હો નકર પેલા આગેવાન મારી ધૂળ ગાડી નાખવાના છે આર્યા. મણીલાલ મણીલાલ કોણ છે? ઓનાવાળી છે ઊંઘ વાત ઉભા થો આમ ખબર પડે હા કેમ રાતના ભૂલા પડ્યા હોય? પેલા આગેવાનના ઘેર મીટિંગ નહીં રાખી કને કીધું હતે હોય? તમને કઈ તો ગયા આવી નહીં યાર. ઓવા તે સુંટાણીઓ આવી તે વોટ લેવા બોલાવતા હશે, બીજું શું હોય ઈવન? એટલે આ વોટ લેવા નહીં બોલાય તો આપણે બધા મીટિંગ કરી હેડો. એટલે શેની મીટિંગ કરી એ છે? હવે ખબર નહીં હોય એ તમે પૂછી લેજો કે હેડો. ના ભાઈ માર તો નહીં આવું તમે જો. હે? ઓવા હવે હેડો હેડો કોક આવશે. ના ના હોગર્યું કોમ ભાઈ, અમારે થાક લાગ્યો આખા દાના મથી ના વાત કરો કોઈ. આ પણ હું તમારે પછી આઈ મેલી દઉં ફેર આ હેડો એને ગાડી એમ લઈને એમ આવશું. નહીં, એ આજે વન તો નવરો વાલી આખો રોજ મીટિંગો કરતો ફરે. અમે કોઈ નવરા છીએ? પણ ગમે કેવા ગામનો મુખી કહેવાય ગામનો સરપંચ કહેવાય કે આપણે જવું પડે. ના ના ગોટા બોટા ઉતાર્યા હોય, ગોઠિયા બોઠિયા બનાવ્યા તો હમણાં હાલ આવીએ વાત કરો. હા, એ તો- એમ થોડું અવાય એ તો મંગાવડાવી હેડો ને આપણે લઈ આવીશું જઈને. લેવા જવું પડશે હો. રોવજી હવે ગોઠિયા લાવવા પડશે. હા લઈ આવીશું હેડો. હવે એની શા હા હા તો વળી હવે ના પેલા હરખોજી આવીને બેઠા છે હેડો. આટલું બધું હેડાતું નહીં ભાઈ. હોય તે ઓછું ખાતા હો તો ના રે ખાવામાં તો બરોબર જ થઈ જાય. હોય હવે યાદ હેડો પેલા હરખોજી આવી ગયા હેડજો બરાબર. એટલે આવું કોઈ વોટ લેવાના છે કે એમને કઈ મીટિંગો રાખી હવે કોક મીટિંગ રાખી છે હારી રાખવાની છે એટલે જ બોલાય બધા. એવું એમ ને હાડો. હોય. એમ હું શું કહું હા એટલે મીટિંગમાં કોઈ બીજું કોઈ રાખ્યું હે કે બીજું કોઈ નહીં બહુ? મીટિંગમાં રાખે ગોઠિયા અને ચા હેડો. એક ગોઠિયા ને ગાડી તો મને તમે કીધું છે, પણ એમ કે શાની છે ને કોઈ સરપંચની છે કે કોઈ બીજું કોઈ વોટ લેવાની છે કે પછી કોઈ પૈસા પૈસા આલી? પેલા હંચાના ફોરમ નહીં ભરાય આપણો ઓ ઓ એરા લેવાના છે હેડો. હંતા આલી હોય હેડો બેહો બકા. એ આવો 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 લાયો આવો રામ રામ. પકડીને લાયો છું. અરે કને કને બોલીને આવ્યા તમે? મણીલાલને એકલાને બોલાવી લાયો હું. મને એકલાને બોલાયો. એટલે બધું શું સમજાવો શું તમે આવાય? બેહો બેહો. અને હું શું કહેતો તો અહીં તાર હંતા જ દેખાતા નહીં જોઈ. હા હંતા તો અહીં દેખાતા જ નહીં. હંચા પેલા આપણે એમના હંચા આલો કે શેના હંચા? આપણે પેલા હંચાનો ફોરમ નતા ભર્યા એટલે હાલ વગર હંચા લેવાયા છે રે. યાર એવું કઈ લઈને આવ્યો હું. એ હંચા તો કાલે હવારે હું તમે ઘેર ઠેઠ પકડી દઉં છું આપણા ઘેર બરાબર. એવું એમ? ઓવા પણ આપણે એક વાત તમને કરવાની છે એટલા માટે મીટિંગ કરેલી છે. હાલ તો ગોડાઉનમાં પડ્યા છે ખાધા. ગોડાઉનમાં પડ્યા છે પેકિંગ કરેલા પ્લાસ્ટિકની થેલીઓ હજી છોડી એ નહીં. ઓવા એવું એમ? હા. ઓ એ સારું કર્યું. બીજું તો કોઈ દાળમાં કાઢું નહીં લે. હવે ના ડફળો કરશે યાર. બોલો બોલો. આગેવાન તમે મીટિંગ શની રાખી છે અને શની વાત કરો છો એ મને કોઈ સમજણમાં હજી વાત નહીં આવતી પાછી. બેહસ શાંતિથી તમને એવું હશે તો વિરુજી કાલ મોકલાઈ દે હંચો. હવે હું તમને પોઈન્ટ ઉપર આવું છું. પોઈન્ટ ઉપર તો આ જ છે ભાઈ. મારી વાત તો સાંભળો હા બોલો બોલો. કે તમારા બોર ઉપર મારા બે ભાઈ આયા હતા. તાણે આયા હતા? મેરુભા અને લાલ્યો બે જણા આયા હતા. એવું એમ? ઓહ આયા હતા? તાણે આયા હતા? મને ખબર નહીં કોઈ. એટલે તમને તો ખબર નહીં હોય પણ એના બે જણા આયા હતા તમે અહીંયા ધોઈ નાખ્યા. અલે મારી ઉંમર તો જોવો લ્યા. તો અહીંયા શું લાવ્યો ને? તમે આમ થોડુંક તો વિચારો યાર. હવે મારી વાત સાંભળો તમારી ઉંમર જોઈને જ તમને કશું કીધું નહીં હજી સુધી. એના પાછો ગામનો હું સરપંચ છું એટલે તમને કશું કીધું નહીં. તમારો ભણ્યો છે ને હા? એ એના જે ગામનો હોય ને એ ગામમાં મોકલી દેજો. અલે મારું ભણ્યું જો તમારે ઘેર ખાવા આવે તમે એમ કહો તગડી મેલો એટલે કોઈ પણ એરી એ ખાવા નહીં આવતું તાણી પણ એરી ગામમાં બધાને ખવડાવે છે. ઓહો શું ખબર આવ્યું? અલ્યા મારા બે ભાઈઓ કુટી નાખ્યા છે અને એમાં પાછું કેવું કર્યું ખબર હે? એ પાણી એકલા તો ના ગોઠત માં બે ભાઈ
પણ એક તો કે અમને દેખાતો નતો કે ચેડી આવીને દેતો તો નકે કે યાને પાહા કે માર તો આજે નાખ. અલા તારી અલા વાત મુદ્દા ઉપર આવ્યો આવી વાત ટકાય નહીં ઘડી ઓવે એટલે હવે મોઠા રહીને કોક મારતું હતું એટલા માટે અત્યારે મીટિંગ કરવા આ રાશિ છે મીટિંગ. એવું એમ તમે હોય બેહક તમે પણ આ. દેખાતું નતું મને ને તમે મને ઘરે મેલવા આવજો. બોલો આપણે હંચો લઈ જવાનું હવારે યો શાંતિ રાખો, શાંતિ રાખો. આપણે જઈએ પણ શાંતિ. એવો જીઓ માથાનો બાજો એટલે મારી વાત સાંભળો તમે હવે. મેરિયાના મારી માર્યો મેરિયાના આખા ગામમાં કોઈ આમ વાગડી ના કરી કે એટલે કોઈ વાગડી અડાડી ના કે ને આખા ગામ એના પપડે બરોબર. હોવે હોવે પણ એરા ખુદ માર ખાઈને આયા હતા. ના હોય આ તો વાયને મને કીધું. એવું એમ હોવે. તે એના આપણે પજે તો લેવા પડી વાત સાચી છે. હવે. આ તો અમારે બોના પાહા ત્રણ ભાઈ રાગે થઈ ગયો. હવે મારી વાત સાંભળો તમે હા કે તમારા જોડે કોઈ એવું જો તમે કોમરૂ દેશમાં જતા ના ના ભાઈ આપણે ગોમ બેસી વાત કરો. આપણા ગામના મોહણીએ છોડી જોઈ જોઈ નહીં આ ચોય જ્યાં નહીં વાત સાચી છે. મારી વાત સાંભળો તમે હા ચોય જ્યાં નહીં કોઈ વિદ્યા ભણી તમે હતી બેહો કી તમે તો બેહો બ્યો બ્યો કોઈ વિદ્યા ભણી હતી તમે તો આગળ વિદ્યા ભણવા જાય છે વાત કરો હજી તો પછી કોઈ એવો બોલ બીજો હોય તમારા જોડે માર જોડે નહીં કાળુજી જોડે હોય ઈવન ગગીનો ગાગીનો હા હા તો કાળુજી બોલાવો તો પૈતા. કાળુજી હવે તો એ તો ઈવન મમાન ઘેર જતા રહેલા તો યાર જતા પણ તમે જ બેહો કાલ કાળુજી હોય એના મોમાના ઘેર જાય એના ફુવાના ઘેર જાય કે હોય એના મહાના ઘેર જાય. હા કાળુજી કશો હતો ને નહીં આવે તો પણ મને તમે મારી વાત તમે હું કરું ને તમને આ વાત તમે મને ઉતર આલો. અલ્યા પણ હું ચોથી આવું એ દાડે તો હું હતો જ નહીં હોય હોવે હું નતો હોય ગુડાણો નતો મારા બોર પડે નતો ક્યારે નતો તાર વિરુજી તો એમ કહેતા હતા કે લાલ્યો ને મેરિયો જ્યાં તાર કે બે હતા અને હા. અચાનક જ મણીલાલ કે શિખર ચોર અલ્યા જાય, તારી ખબર નહીં ફોટ પડી. પકડાતો જાય હો ધીરે ધીરે બધું આવતું જાય હે હવે વાથી સટકવાનું કરો બરાબર હાંચાનો હજી તો તમારે સહી આમ અંગૂઠો લેવા પડશે. તમે કોઈક બોલો તમે અલ્યા નહીં લેવો અંગૂઠો નહીં લેવો હંતા તો હું આ ઘણા લાવી દઈએ વાથી છુટકારો મળવા દે પેલા ચાલ ઊભા થઈ ગયા બેહો કે આ રહ્યો ને બોજ છું બોલો બોલો હવે આર્યા તમારા બોરના જોડે દિયા શેતર છે ચી ને ખબર હોવી નીકળ શેતર છે નીકળ પાણી વાળતા હતા નીકળ થઈને મારા બે ભાઈ નીકળ્યા હતા. અને કે ધીરે માર પેલા તો જ્યાં હતા હાદા હતા ધીરે પણ વર્તો તો માર ખાઈને આયા હતા એવું હુએ તો ડબલ રોલમાં મણીને લાઈ જા લાગી અરે કોઈક ડોહો બીજો હશે તમે કોઈક બીજાને જોયો હશે મને નહીં જોયો હોય યાર હોવી સાચું બોલો તો પછી તમે કઈ કજો બીજો કરવા માંગો અમારા જોડે મહિલાનો બેન પણ મને તો એ બેને કીધું તું લાલિયન મેરીએ હા. એવું મેં તમને કીધું તું એટલે આ વજી નીકળવાનું કરવા દે ને ગારે છોડે એમ નહીં કોક તો ભાઈ રહસ્યવાનું છે વીરુજી. એ મણીલાલ જો પેલા જ નાહી ગયા જુઓ. એટલે આ ડોહા રાતના ઊંઘવા જો કોકલે ઊંઘવા જો ઉલે રાતને હેરાન કરો હો આગેવાન, મને હવે યાદ આવ્યું મણીલાલ ની ઓબલીને સે બેઠા હતા ને ઈ દાડે અમને મારીને તોડી નાખ્યા હતા, બરોબર? અને એ દાડે તમે દોડીને માર જોડે આયા હતા. હા, પછી બીજી વાત ઈના બોરે જતા રસ્તામાં હું નીકળ્યો હતો ને ઓવે. એ વખતે અમને ખૂણ મારતું હતું ને ઈ જ ખબર નથી પડતી. વાત તો સાચી અને છે. ઓબલી અમને મારે તો ખબર હે સાચું. મણીલાલ ચેડો લો. પણ મારી વાત વાપરો હા. મણીલાલ નો ચેડો લઈએ પણ અત્યારે તો એને રાતના તો નહીં હાથમાં આવે બરાબર. હા કાલે સવારે દાડો ઉગે ને હા એટલે અહીંયાનો ચેડો કાયદેસર લેવાનો. શું આરે ભણતર ભણે છે, શું વિદ્યા ભણી છે, ને આરે ચિયા દેશમાં વિદ્યા ભણીને આવ્યા છે એનો પણ ઉત્તર આપણે લીધા વગર હવે રહેશું નહીં. નહીં ફાઇનલ અરે 100%. 100% સાચી વાત. હા. પણ હું તમને એક વાત કરું, હા. તમારે મને ઘરે મેલવા આવવું પડશે. એટલે હું આવું હેડો આવશે મેલવા. હેડો વીરુજી, અને જો તમે એ બીવો છો ને હું એ બીવો છું, બરોબર? મને આગેવાન મેલવા આવે ને તો હું જઉં. હારે ભાઈ હું મેલવા આવ્યો તો મને હા. પણ આ વાનો નિરાકરણ આપણે લાવવાનું છે છે ફાઇનલ? એક 100%. સારું હારું. બરાબર. કાલે સવારે તૈયાર થઈ જાઓ બધા. લે હેડો. ચાલો ભાવબા જોડે વાત જી ચોથી આટલા સુધી જચ્યો કહેવાય એ ખબર ના પડી મારે એ વાતનું નક્કી કરવું પડશે. આપણે કપડું શું ઓ ચીડી ના આવી નક પથારી ખરી નાખી યાર ભૂજ જવા દે પેલા તો ભૂજ જવા દે.
ઓલે આ તારી ઓલે આ તો સપનું હતું લે આ તો અમાર પેન હાથમાં રહી ને એનું સપનું આવ્યું ના કેટલા વાગે હું જોવા દે આ તો 4:30 વાગી જાય પણ એવું કહેવામાં આવે કે 4 વાગ્યા પછી જે સપનું આવે ને દાડા ઉજાનું એ સપનું સાચું કહેવાય એટલે આ પેનનું જે મને સપનું આલ્યું ને એ સાચું જ આલ્યું હાલ જ જવું પડશે ના પણ લ્યા યાર ભણો વાહે ગયેલો હ એકલા ના જવાનું ભાવ અતારમાં ભણો હોય તો થોડું સારું રે ભણા અત્યારે બોલાવું ના ના સવારે બોલાવું સવારે કેટલા વાગ્યા હી 4:30 વાગ્યા હી 5:00 અને 7 વાગે તમે બે જણા નીકળી જાવ હતી પછી ત્યાં કરી દે પણ 7 વાગ્યા સુધી મારે જાગતું જ રહેવું પડશે ઊંઘાય નહીં કારણ કે આવો મોકો છોડાય નહીં હાલ હોય ખાલી આડોડી થવા દે ભણા ના બાજુ એટલી વાત જોઈ રહ્યો હું